કરી શક્યા। ખાસ કરીને જે બનાસકાંઠાની જનતા છે તે કોંગ્રેસને હંમેશા પસંદ કરે છે, પરંતુ આ વખતના દ્રશ્યો કંઈક અલગ જ છે। તો શું છે આ દ્રશ્યો અને તેના પાછળનું શું કારણ છે કે કેમ ગેનીબેનના તીર આ વખતે નિશાના પર ન લાગ્યા તે વિશે વિગતે ચર્ચા કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કહેવામાં આવી રહ્યું હતું કે બનાસકાંઠામાં કોંગ્રેસની સરકાર બનશે, તેમજ કોંગ્રેસના નેતાઓનું પણ કહેવું હતું કે બનાસકાંઠાની જનતા કોંગ્રેસને જ પસંદ કરશે। એ પછી ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, ઠાકરસિંહ રબારી હોય કે પછી વડગામના જિગ્નેશ મેવાણી હોય, પરંતુ આ વખતના દ્રશ્યો અલગ સર્જાયા છે। બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસને નકારી કાઢી છે, જે કોંગ્રેસ માટે મોટો ઝટકો કહેવાય, કારણ કે જે લોકો વિચારીને બેઠા હતા કે બનાસકાંઠામાં બીજી કોઈ પાર્ટી નહીં, કોંગ્રેસ જ આવશે, તે બાબતે બનાસકાંઠાની જનતાએ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને આકરો જવાબ આપ્યો છે અને આ જવાબમાં કોંગ્રેસને હાર મળી છે। અને તેના પાછળના કારણની વાત કરવામાં આવે તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને તે નેતાઓના પુત્ર છે, જે આ વખત ચૂંટણીમાં જે લોકો ચૂંટણીમાં ઉતર્યા હતા તે તમામ લોકોની હાર થઈ છે। હવે જો દિગ્ગજ નેતાઓ અને તેમના પુત્રની જ હાર થશે તો જનતા ફરીથી કેવી રીતે વિશ્વાસ કરશે? જે લોકોની હાર થઈ છે તે વિશે વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે પૂર્વ જિલ્લા પંચાયત બે પ્રમુખ હતા તેમની હાર થઈ છે અને એક ધારાસભ્યના પુત્રની હાર થઈ છે। જે ધારાસભ્ય કાંતિ ખરાડીના પુત્રની હાર થઈ છે, જે એક મહત્વના સમાચાર છે, તે વિશે વિગતમાં વાત કરવામાં આવે તો જે ધારાસભ્ય કાંતિ ખરાડી છે તેમના પુત્ર દિનેશ ખરાડી જે વિરમપુર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા તેમાં તેમની હાર થઈ છે। દાંતીવાડા મોટી ભાખર જિલ્લા પંચાયતની સીટ પરથી હાર થઈ છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પીનાબેન ગાડિયા જેને ગેનીબેન ઠાકોરના નજીકના કહેવામાં આવે તેમની પણ હાર થઈ છે। ડીસાની મુઢડા બેઠક પરથી કોંગ્રેસના રાજુભાઈ જોશી, જે રાજુભાઈ જોશી બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તેમની પણ હાર થઈ છે। જે બાબતે હવે મહત્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસના હાથમાંથી હવે બનાસકાંઠા નીકળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ખાસ વાત એ કરવી છે કારણ કે આ તો માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, પરંતુ આગામી સમયમાં 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। જે અત્યારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેને જોતા લાગે છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે। બીજી વાત કરીએ તો કે જ્યારે કોંગ્રેસની બેઠક હોય ત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે ગેરહાજર રહેતા હતા, જે એક બેદરકારી કહેવાય કોંગ્રેસ માટે। ત્યારે વાત ભાજપની કરીએ તો જે કોંગ્રેસને બનાસકાંઠામાંથી પડકાર મળ્યો તેનું એક કારણ સ્વરૂપજી ઠાકોર છે, કારણ કે સ્વરૂપજી ઠાકોરનું એક ફેક્ટર છે, જે સ્વરૂપજી ઠાકોરને જેમને પહેલીવાર ધારાસભ્ય બનાવવામાં આવ્યા, જેવા ધારાસભ્ય બનાવવામાં આવ્યા તેવા તરત જ ભાજપે સ્વરૂપજી ઠાકોરને મંત્રી પણ બનાવી દીધા। આજે એક ફેક્ટર સ્વરૂપજી ઠાકોરનું સામે આવ્યું તે પણ કોંગ્રેસને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે। ત્યારે આગામી ચૂંટણી માટે કોંગ્રેસને પોતાનું સંગઠન મજબૂત બનાવવું પડશે। હવે આગળ એ જોવાનું રહેશે કે આ જે તમામ મુદ્દો છે જે ભાજપ કોંગ્રેસ માટે પડકારરૂપ બન્યું છે, બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસને નકારી છે, હવે આ તમામ વિશે કોંગ્રેસ શું પગલાં લે છે તે જોવાનું રહેશે। આ વિશે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।